બનાસકાંઠામાં વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું। વડગામના મેપડા ગામના યુવકનું મોત નીપજ્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ ખસેડવામાં આવ્યો। વડગામના મેપડા ગામે વીજળી પડતા યુવકનું મોત। વહેલી સવારે કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું હતું। આશાસ્પદ યુવકના મોતથી ગામમાં શોકનો માતમ ફેલાયો છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું, કઈ રીતે વીજળી પડી, શું વિગતો સામે આવી રહી છે? આ વરસાદના કારણે વીજળી પડી હતી? પ્રીતિ, ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે ને તે મુજબ જ વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ છે તે થઈ રહ્યો હતો। તે સમયે જ વડગામના મેપડા ગામે વીજળી પડવાની ઘટના છે તે સામે આવી છે। મેપડા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વીજળી પડીને તે બાદ જે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હાજર તબીબ દ્વારા યુવક છે તેને મૃત જાહેર કરતા જ સમગ્ર પંથકમાં શોકનો માતમ છવાયો છે। અત્યારે તો જે પ્રકારે યુવકનું મોત થયું છે તેને જ કારણે યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે। પ્રીતિ, આભાર ધવલ તમામ વિગતો માટે।